નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે તમને બતાવીશું કે મંગળવારના દિવસે એવા કયા પ્રયોગો છે જેને કરવાથી તરત જ કર્જ સમાપ્તિ અને ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે। ઘણા લોકો એ કારણથી પરેશાન હોય છે કે તેના જીવનમાં ખૂબ જ વધારે કર્જ કે દેવું વધી ગયું હોય છે અને જે વ્યક્તિના જીવનમાં એકવાર કર્જની સમસ્યા થઈ જાય તો એવા વ્યક્તિને ટેન્શન અને માનસિક તણાવ ઘેરી લે છે અને જ્યારે આ સમસ્યાઓ થઈ જાય તો તેને જીવનમાં બીજી ઘણી બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે। પરંતુ આજે આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે કઈ વિધિ અનુસાર અને કયા ઉપાયો અનુસાર તમામ પ્રકારના કર્જ અને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય હનુમાન અવશ્ય લખી દો, જેથી ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર હંમેશા બની રહે। કારણ કે ભગવાન હનુમાન જ મંગળ ગ્રહના સ્વામી છે અને મંગળ ગ્રહનો સીધો સંબંધ જ કર્જ સાથે તેમજ વ્યક્તિના જીવનમાં આવનારી મુશ્કેલીઓ સાથે હોય છે। એટલે કે જે વ્યક્તિનો મંગળ ગ્રહ કમજોર હોય, દુષ્પ્રભાવ આપતો હોય તો તે વ્યક્તિના જીવનમાં કર્જની સમસ્યા સૌથી વધુ હોય છે। તો મિત્રો, આ એક એવો પ્રયોગ છે, જો તમે આ પ્રયોગને કરો છો તો આનાથી મંગળ ગ્રહના બધા જ દુષ્પ્રભાવ તરત જ સમાપ્ત થઈ જાય છે। સાથે જ તમારા જીવનમાં જો કર્જની સમસ્યા ચાલી રહી છે તો તમને મોટામાં મોટા કર્જમાંથી પણ છુટકારો મળે છે અને તમારા જીવનમાં ધન પ્રાપ્તિના યોગ બને છે, જેનાથી ધન આકર્ષણ વધે છે અને પૈસાની તંગી દૂર થાય છે। મિત્રો, ભગવાન હનુમાનજીની ખાસ અને વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે આ પ્રયોગ કરવામાં આવે છે। આ પ્રયોગને તમારે મંગળવારના દિવસથી શરૂ કરવાનો છે અને લગાતાર 11 દિવસ સુધી કરવાનો છે। આ પ્રયોગમાં માત્ર તમારે એટલું કરવાનું છે કે મંગળવારના દિવસે તમારે એક લીંબુ લઈ લેવાનું છે અને આગળના 11 દિવસ સુધી આ જ વિધિ કરવાની છે। તો તમારે એક લીંબુ લીધા બાદ તેમાં 4 લવિંગ નાખી દેવાના છે, એટલે કે 4 લવિંગ બેસાડી દેવાના છે અને જ્યારે તમે લવિંગને લીંબુમાં નાખો ત્યારે તમારે ભગવાન હનુમાનજીને મનમાં ને મનમાં કર્જમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવાની છે અને આ પ્રયોગ તમારે માત્ર મંગળવારની રાત્રે જ કરવાનો છે। એટલે કે જ્યારે પણ તમે સૂવા માટે જાઓ છો ત્યારે તમે એક લીંબુ લઈને તેમાં 4 લવિંગ નાખી દો અને કર્જની સમસ્યામાંથી છુટકારા માટે ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરો અને ત્યારબાદ આ લીંબુને તમારા માથા પરથી 11 વખત વારી લો। યાદ રાખો કે આ લીંબુને તમારે તમારા માથા પરથી 11 વખત જ ફેરવવાનું છે અને ત્યારબાદ આ લીંબુને તમે તમારા તકિયાની નીચે રાખી દો। મિત્રો, ઘણા લોકો નથી જાણતા કે ગ્રહોનો સીધો પ્રભાવ જ્યારે વ્યક્તિ રાત્રે સૂઈ જાય છે તો તેના મગજ પર જ પડે છે। એટલા માટે જો તમે 11 દિવસ સુધી આ પ્રયોગને કરશો, લગાતાર 11 દિવસ સુધી આ પ્રયોગને કરશો તો આનાથી મંગળ ગ્રહના દુષ્પ્રભાવ સમાપ્ત થઈને સારા પ્રભાવ શરૂ થઈ જશે અને આનાથી જ ભગવાન હનુમાનજીની ખાસ અને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો, તમારે આ લીંબુને તમારા તકિયાની નીચે રાખી લેવાનું છે અને પોતાના બેડ પર જ બેઠા બેઠા એક વખત હનુમાન ચાલીસા વાંચીને સૂઈ જવાનું છે અને આગળના દિવસે સવારે ઉઠીને ભગવાન હનુમાનજીના ચરણોમાં આ લીંબુને સમર્પિત કરીને તમે કોઈ પણ કાર્ય કરી શકો છો। લગાતાર 11 દિવસ સુધી જે કોઈ વ્યક્તિ આ પ્રયોગને કરે છે તો તેને નિશ્ચિત જ કર્જની સમસ્યામાંથી છુટકારો મળે છે અને તેનું મોટામાં મોટું દેવું પણ સમાપ્ત થઈ જાય છે અને તેના જીવનમાં સંપૂર્ણ ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે, જેથી તેને કોઈને કોઈ પ્રકારે અચાનકથી ધનની પ્રાપ્તિ થાય જ છે। વ્યક્તિના જીવનમાં ધનનું આકર્ષણ વધી જાય છે
અને વ્યક્તિને પૈસાની તંગીથી છુટકારો મળે છે। મિત્રો, આ પ્રયોગને એ લોકો પણ કરી શકે છે જેને નોકરી પ્રાપ્ત નથી થઈ રહી અને જેના જીવનમાં દુર્ઘટના હંમેશા થતી જ રહે છે। અને જો તમારું મન હંમેશા ખરાબ અને ખોટા વિચારો જ વિચારતું રહે છે, ત્યારે પણ તમે આ પ્રયોગને કરીને લાભ ઉઠાવી શકો છો, કેમ કે આ ભગવાન હનુમાનજીનો પ્રયોગ છે। જેથી જો જીવનમાં તમે કોઈ મોટા સંકટમાં ફસાઈ જાવ છો તો આ પ્રયોગ કરીને તમે તમારા જીવનમાં કોઈ પણ મોટામાં મોટા સંકટમાંથી બહાર નીકળી શકો છો। કારણ કે મિત્રો, કર્જની સમસ્યા સૌથી મોટી સમસ્યા માનવામાં આવે છે। આ સમસ્યાના કારણે વ્યક્તિ ક્યારેક આત્મહત્યા જેવું મોટું પગલું પણ ભરે છે। એટલા માટે આ નાનકડો પ્રયોગ કરીને તમે તમારા જીવનમાંથી મોટામાં મોટી કર્જની સમસ્યાને પણ સમાપ્ત કરી શકો છો। તો મિત્રો, ઉમ્મીદ છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય હનુમાન અવશ્ય લખો। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।